સાથે જોડાયેલા રહેજો। આપના ઈશુદાન ગઢવી અમારી સાથે જોડાઈ ગયા છે। આપનું સ્વાગત ઝી 24 કલાકમાં। કાંતિભાઈ તો પહોંચી ચૂક્યા છે વિધાનસભા। ગોપાલભાઈ ઇટાલિયા ક્યારે પહોંચશે? ગોપાલભાઈ ક્યારે કીધું પહોંચીશ વિધાનસભા? એટલે જશે ખરી? નહીં, હું એ જ કહું છું, સાંભળો, બે વસ્તુ છે। ભાજપ વાળા તો શું છે, અભણોની બિચારા અભણ છે, એને કઈ ખબર નથી પડતી। એક આખી ઘટના સમજાવી દઉં। પહેલા તો હું મુખ્યમંત્રી CR પાટીલજીને કહું છું કે આ ડ્રામા બંધ કરો। તમારે તો ખરેખર આખા ગુજરાત આખા 161 રાજીનામા આપવા જોઈએ। બ્રિજ નીચે લોકો મૃત્યુ પામી રહ્યા છે, મનરેગામાં અત્યારે લૂંટાઈ રહ્યા છે, શોષણ થઈ રહ્યું છે ફિક્સ પગારમાં, આઉટસોર્સિંગમાં, મહિલાઓ નારાજ છે, યુવાનો બેરોજગારો નારાજ છે, ખેડૂતો નારાજ છે। પણ વાત હવે આવી આ ઘટના ઉપર કે આ ઘટનામાં મોરબીની જનતાએ એવું કીધું કે અમે વિસાવદરવાડી કરીશું। હવે વિસાવદરવાડી કરીશું એનો અર્થ એ થયો ગુજરાતની જનતાએ કે ભાઈ અમે ભાજપને લાત મારીને આમ આદમી પાર્ટીના કોઈ પણ સૈનિકને જીતાડીશું, એટલે વિસાવદરવાડી કરીશું। અને એ વિસાવદરવાડી કરવાની વાત હતી, એમાં ભાઈશ્રીને એવું લાગ્યું તો ભલે વિસાવદરવાડી થઈ જાય, હું રાજીનામું આપું છું। તો રાજીનામા આપવાની વાત છે તો ચૂંટણી કોની કરવાની છે? ચૂંટણી કરવાની છે મોરબીની। હવે મોરબીની ચૂંટણી છે તો મોરબીના ધારાસભ્યશ્રીએ પહેલા રાજીનામું આપવું જોઈએ, પછી 6 મહિનાની અંદર ચૂંટણી પંચ છે એ ચૂંટણી જાહેર કરે એટલે આમ આદમી પાર્ટી તૈયાર છે। બિલકુલ ઈશુદાનજી, અમારા સહયોગી હિતલ પારેખ પણ અમારી સાથે જોડાયેલા છે અને એ પણ તમને કંઈ પૂછવા માંગે છે। જી ભલે પૂછો। જી હિતલ। હેલો ઈશુદાન, આ સ્પષ્ટ થાય છે કે ભાજપની જે રાજનીતિ છે એમાં ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા પહેલીવાર ટ્રેપમાં આવ્યા છે। બિલકુલ નહીં, એમ નહીં। તમે હિતલભાઈ, તમે તો ભણેલા ગણેલા, તમે તો બહુ પત્રકાર, બરોબર, બ્યુરો ચીફ તરીકે આખી હેડ સંભાળેલા છે। તમને એક સિમ્પલ સવાલ કરું, ચૂંટણી છે આપણી મોરબીની, તો વિસાવદરથી રાજીનામું આપવાની ક્યાં જરૂર પડે? બીજું કે તમે તો ત્યાં ગાંધીનગર સંભાળો છો, અધ્યક્ષશ્રી હજી ગોપાલભાઈને બોલાવ્યા નથી શપથ માટે। ગોપાલભાઈ તો શપથ જ નથી ગ્રહણ કર્યો, તો રાજીનામાની ક્યાં વાત આવી? આ તો ભાજપનો ડ્રામા છે, સાબિત થાય છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને CR પાટીલ કેવા ડ્રામા કરે છે ગુજરાતની જનતાને ભરમાવવા માટે, મુદ્દો ભટકાવવા માટે બ્રિજનો, એ નક્કી થઈ ગયું છે। આમાં ફસાવાની ક્યાં વાત છે? કહી શકાય કે ભાજપનો આ ડ્રામા છે, તમે જે કહો છો એ પ્રમાણે વાત કરીએ। અને ઈશુદાન, તમે પણ ગાંધીનગર કરી ચૂક્યા છો, તમે પણ એક પત્રકાર રહી ચૂક્યા છો, તો હું એ જ પ્રશ્ન સીધી રીતે તમને પૂછું છું કે જે પ્રકારે ભાજપે આ રાજનીતિ કરી, કાંતિ અમૃતિયાએ રાજનીતિ કરી, એમાં ગોપાલ કે આ ટ્રેપમાં ફસાઈ ગયું? નહીં, હું એ જ કહું છું વિઠ્ઠલભાઈ કે ગોપાલભાઈ એવું કીધું કે ભાઈ વિસાવદરવાડી કરવા અમે તૈયાર છીએ, હાલો તૈયાર છીએ, અમે કહીએ તૈયાર છીએ, પણ રાજીનામું તો મોરબી વાળાએ આપવું જોઈએ ને। વિસાવદરવાડા, હું એમ કહું કે માન લો કે હું શરત લગાડું નરેન્દ્ર મોદીને કે ભાઈ ગુજરાતમાં હું ચૂંટણી અહીંયા ખંભાળિયામાં, પછી હું કહું કે ભાઈ તમે વારાણસીથી રાજીનામું આપો, એવું થોડું ચાલે। આજે વિસાવદરની ચૂંટણીની રાજીનામાની વાત થઈ નહીં, વિસાવદરની ચૂંટણી ત્યારે થાય જ્યારે વિસાવદરની ચૂંટણી કરવી હોય ત્યારે વિસાવદરના ધારાસભ્ય રાજીનામું આપવું જોઈએ। આ તો ક્લિયર છે। વાત છે મોરબીની ચૂંટણીની વાત છે, તો મોરબીની ચૂંટણીમાં કોને રાજીનામું આપવું જોઈએ? મોરબી વાળાએ। તો મોરબી વાળો આપશે તો 6 મહિનામાં ચૂંટણી આવશે। ચૂંટણી આવે તો આમ આદમી પાર્ટીનો સૈનિક તૈયાર છે અને મોરબીની જનતા તૈયાર છે વિસાવદરવાડી કરવા માટે અને ભાજપને હરાવવા માટે। પણ હવે રાજીનામું આપવું જોઈએ, અહીંયાથી પાછા વળીને ડ્રામા ન કરવા જોઈએ, મારું કહેવાનું ખાલી એટલું જ છે। જી હેલો તો શું લાગી રહ્યું છે? કાંતિભાઈ તો પહોંચી ગયા છે ત્યાં ઈશુદાનજી, પરંતુ હવે કોઈ રિએક્શન ગોપાલભાઈ તરફથી એવું ત્યાં પહોંચવાના છે ખરી? હું એ જ કહું છું, ગોપાલભાઈ શું કામ પહોંચે? મેં તો 2 દિવસ પહેલા જ કહી દીધું ગોપાલભાઈ વિસાવદરની જનતા, એટલે આપ સ્પષ્ટ કહી રહ્યા છો કે ગોપાલ ઇટાલિયા રાજીનામું નહીં આપે? પણ ન જ આપે ને, શું કામ આપે? પણ ગોપાલ ઇટાલિયા વિસાવદરની જનતામાં ચૂંટ્યા છે, વિસાવદરની જનતા માટે કામ કરશે ગોપાલ ઇટાલિયા। ગોપાલ ઇટાલિયા કેમ? બિલકુલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ